તને ખબર છે અમારા ઘરે કોક માલા હાલે આવ્યું હતું ને એ મને કેટલાય બધા વાપરવા પૈસા આપે માલે તો કાંઈ કામ ન કરવું પડે લે તાલે કાવતે કાવતે Oh no! કાવતે એ તું કાને હું ગાંધી તું તો તું મારે તો કહી દે તો કઈ ગાંધો નહીં થઈ જાલે કા ओम लीम क्लीम फट ओम लीम क्लीम फट ओम लीम क्लीम फट ओम लीम क्लीम फट मैं ऐसा बड़ा तांत्रिक हूँ जो मैं करता हूँ वो कोई नहीं कर सकता हा 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 આનું મારે શું કરવું હવે કેવા ઝાડવા એ કિરણ એ કિરુડી એની પણ રેખલી શું રાયડું પાડે એ મુય કિરણ એ તારે શા મુય મારી ખબર લેવી હે એ મુય કેવું થયું મારા હારે એ કેવું થયું એ મુય જાદુગરી મારા ઘરે આવી શું કીધું રેખલી ઓલ મેળા આવી જાદુગર તમાર ઘરે આયા એ તો મજા જેવી પડી જાય છે હે મુય વાલા મુય એ ઈની વાત હું નથી કરતી એ અમારા ઘરે મારી ગાંડી છોડી એક બહેની હારે લાવી છે અને મારા માથે એવું જાદુ કર્યું ને એ હું તો ગોથું ખાઈ જાય મન તો દોડીને તારા પાસે આવી આવ તો તું કે મજા આવશે અને મારી મજા બગડી જાય મારા છોકરાને કાંઈક થાય છે તો હું શું કરીશ મને આનો રસ્તો છે મોય શું કીધું રેખલી આવું તાર માથે કર્યું એ તો મેલી વદાવારી હોય એ હાલ તો તાર ઘરે આપણે જોવા જાવું છે ના કિરુડી મારી યાને તાવું તો આનું કાંઈક કરીને મને મારા છોકરાની બહુ ઉપાધિ થાય પણ હાલ તાર ઘરે આપણે જોઈને આવતી રહીશું મને માર ગીરી માર ન થાવું કિરુડી પણ આટલી બધી બીમાં તું હું હારે સંતન છીની બીક લાગે હે અરે બીવાની તો વાત કરી માં એ તને આમ કરીને આમ કરશે ને તા તો એ તો કાઈ ન કરું અને હાલ સરપંચ ને નીને કેવા જાય હાલ સરપંચ ને પાસે જાય સરપંચ ને બધા લઈને જાય હાલ બેટા એ હાલ તાર બાપો ગીરે નથી હા ના પૂતડી જાતી ને ગારી કાર્ય જાદુગરી લાવી મને આ નથી ખબર એ બેટા તું બાદી કર એ આવું કિરડી કોણ છે કોણ જાણે મારા ઘરનું શું થાય છે અને મારે શું થાય છે યાર એકલી તું એ કાઈ હારી નથી તું ઈ લાગણી છો જે તો કેવી વાહે જોઈતી આવે છે અને તું કાઈ ઓલી છોડીને ઓછી નથી કંદડતી તારે ઈને એટલું બધું ન કંદડાય જે પણ તું ઈને ઉપરાણું શું લે બેન પાણી મારી અને ઉપરાણા તો કાયમ મિનટ લીધા આમ જો કિરડી મરજાતીમાં ધક 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 થાય મને ઘરે જાવી મે ન થાતું એ ધક ની દીકરી શ્યાં થા એ છોડ્યું ને ઓછું કંદડાય તો કાઈક ઓછું થાય ઈ છોડી ની વાયરે કોક આવ્યું છે ને એટલે તને આવું કર્યું છે જે ધંધો કરીને તું સાનમાની આ મારી સાનમાની સરપંચ પાસે આવું છે એ તું ઈ જ લાગણી હો તારી જીભડી તો હે આવડી અને છોડીને નકરી બિચારીને હેરાન કરાવે કોઈ તે ખાટલે મહારાણી જેવી બેહે અને છોડીને કામ કરાવે તો તારી ઈ દશા ન થાય શું થાય યા મરને તું તારે કેવી મીંદડી પંચાયતીની કરે છે આ મારું મારા છોકરાનું નથી જાતી આ ભૂત જેવી હાલે તમારી થઈ જાય એ સરપંચ એ મને તો એક વાતનું બહુ દુઃખ થાય છે પણ હવે તને એવું શું દુઃખ થાય છે એ ટપ બાપા એ આ તમારો છોકરો રહ્યો ને એવડી ઓલી છોડી હે એ ઓલા સગનાને જેદી ઘરકીને લાવ્યો ને તે દુની હેરાન કરે હે બિચારી ગાંડી હે પણ ઈ ક્યાં જાય યાર કેરુડી સરપંચ યાર એકલી એ ટપુ સરપંચ તો આયા બેઠા હે એ સરપંચ અમારા બે મા દીકરાનું કંઈક કરો તમે ગામના સરપંચ છો ટપુ સરપંચ અમારા ઘરે એક ભાઈ આવીને ઈને અમારે બે માથે જાદુ કર્યું હવે શું કરવું અમારે કે આમ તો જો એ ટપુ સરપંચ એ તમે કાઈક કરો હવે આનું આ રેખલીની બિચારીની હાલત તો જોવો એ રેખલી એ તું કેવી હો ને ઈ આખા ગામને ખબર હે એ ખોટી અફવા ફેલાય માં સાની મની એ મારા રોયા મગના એ આ ખોટી અફવા નથી હમણે એક સંપત વાગી ને તો ટાંગો તોડી નાખીશ કોણ જાણે અમારા બે મા દીકરાનું શું થાય અને બાપો આવશે તા અમારા માથે વડા કરે કરે ફી
અમારું થઈ જશે. એ બાજવાનું પડી મેલ અને બહાર મોટો તાંત્રિક આવ્યો છે ના હાલો જાય તો ખબર પડે. હા આપણે ગામમાં મોટો તાંત્રિક છે. હા એ કેવડી હાલો કાકા. હાલો અહીંયા જાય એટલે ખબર પડે. એ હાલો એ મગના હાલો હાલો આ રેખલીનું કાંઈક પાય પાડી નકર આમણામાં ગાંડી થઈ જાય છે. હાલો હાલો એ બધા હવે ઉપાધિ કરીમાં તાંત્રિક ચડી ગયો. જા જા તારે ગમે એવા તાંત્રિક પાસે જાવું હોય તોય તું જા, પણ ચોટીલાની સાઉન્ડ તને મૂકીશ નહીં હો. આવા એક તાંત્રિક તો શું, તું હજારો તાંત્રિક પાસે જાશ ને તોય હું મારી દીકરીનો વાળ પણ વાંકો નહીં થવા દઉં. હું કોણ? ચોટીલાની ચાઉં. આ મારી દીકરી હજી રમી ન આવી, મારી દીકરી આવે તો એને હું જમાડી લઉં. મારું દીકરું મોકે મોટરસાયકલ ખોટકાણું. હું તો કંટાળી ગયો 3 દી ધોળા કરી કરીને. હવે શું કરવું? આ દોરીને જેમ એમ નહીં આવ્યા તો મારે દીકરે મારે શું કરવું? એકાર 2 ટાયરમાં આવવા એન્જિનમાં બગડી ગયું. લે બોલો એ કેરોડી આઈ લે. એ તાંત્રિકજી એ શાવો. એ એલા સગના એ આંકા ઓલા તાંત્રિક બાપુ રે ઈ ક્યાં છે અમને દેખાય ને. એ તો આમ આગળ છે અને મારું મોટરસાયકલ ખોટકાણું. શું કરવું? અને તમારે શું વળી એમનું કામ છે? એ મારા ઘરે મારા માથે કારી વજા કરી કેવડી હાલો કાકા અંધારું થઈ ગયું હે. બે હાથમાં જો હે. એ શાય નો જવાય અને તમાર માતાજીના મઢે જાવ. અહીંયા કઈક પગે પડો તો તમારું હરખું આવે. હવે અહીંયા કોઈ અહીંયા નો જજો. હું 3 દી દોડા કરું તોય મારું કામ ન થયું. હવે હું તો મઢે જવાની તૈયારી જ કરું છું. લ્યો એ હાલો ને આની વાતમાં છે આમાં તો ખોટો હશે. હાલો હાલો. એ આવા અંધવિશ્વાસમાં પડો માં. એ તમે શાક હરોડાઈ જાશો ખાલી ખોટા. મેં કીધું તું એ પણ આ રેખલી માથે તું છે એવું ન ચાલતા જાવું પડશે. એ કિરુડી કે એને તારી બેનપણી છે કે આવા અંધવિશ્વાસમાં ન પડાય અને માતાજીને મઢે જાવ. એ માતાજીને પગે લાગો તો તમારો કાંઈક બેડો પાર થાય. નો સમજ્યા આવા. મારે ઢળીને જવું જોઈએ લગભગ. એ ખાયગા થોડો એ દિયા આત્મી જો અંધારું થઈ જાય છે. એ કેટલે કાગે છે. એ હાલો હવે આ શેક જ હશે. તાંત્રિકજી આ તો ક્યાંય દેખાતા નથી તાંત્રિકજી તો. ઓમ લીમ ક્લીમ ફટ. તાંત્રિકજી અમારી રક્ષા કરો. તાંત્રિકજી અમારા ઘરે કોક ભાઈ આવી અને મારા માથે જાદુ કરીને મને ધક્કો દઈ દીધો. અમને બસાવી લો. અમે ઓલા કરશું કરશું. અમારા છોકરાનો હતો તમે એના આમુતો જવો તાંત્રિકજી. મેં સાંભળ્યું હે કે તમે બધા કરતા મોટા તાંત્રિક છો તો મને એવું કાંઈક આપો કે અમને કાંઈ થાય નહીં. અમે એને પોગી જાય. એ હા તાંત્રિકજી આ વાત હાચી હે. बच्ची तुझे आगे मार्ग पर एक ताबीज मिलेगी. वो ताबीज लेके जाना. तुझे पता चल जाएगा कि कौन सी शक्ति है वो बुरी शक्ति कौन सी है. तुझे सब पता चल जाएगा. હાલો માર્ગમાં બધા ધ્યાન હેઠું રાખજો. હાલો मैं सबसे बड़ा तांत्रिक. ओम लीम क्लीम फट.